કે ભગવાનના સ્વરૂપનો યથાર્થ નિશ્ચય થાય તો એ ગુણ સંતમાં આવે છે. નિશ્ચય કોને કહેવો? તમે શું કહો? તમને હું સમજાણું? ભગવાનનો નિશ્ચય થાય તો નિશ્ચય કોને કહેવો? ખ્યાલ આવે તમને? કઈ એમાં મારાપણું થાય એ નિશ્ચય થયો. આપણે અહીંયા સમાજ હોય અને બધા હરિભક્તો ભેળા થતા હોય તો આપણે બધાને જોઈએ કે ફલાણાભાઈ પણ કોઈ સંજોગવશાત એને વેવાઈ કરવાના થયા હોય તો પછી આપણે જોતા હોય એ જુદી દ્રષ્ટિથી મળી જોવા. પેલા 10 વર્ષ ભેળા રહ્યા હોય અને વેવાઈ કરે તો એક અઠવાડિયામાં હાવ ભાવના ફરી જાય. એમ મહારાજમાં જ્યાં સુધી મારાપણું ન થાય ત્યાં સુધી એને નિશ્ચય થયો ન કહેવાય. ભગવાન તો બધાય માને. જે સ્વામિનારાયણ ભગવાનને ન માનતા હોય, પરોક્ષવાળા હોય, એ આપણને શું કે તમારા સ્વામિનારાયણ ભગવાન કંઈક વાત કરે, એવું કરે કે આજ તમારા સાધુ આવ્યા છે, કે તમારા ભગવાન આવ્યા છે. હરિભગત હોય તો એને એમ વાત કરે. સંજોગ વસાત એને હોતે સત્સંગ થાય ને એ હોતે સ્વામિનારાયણ ભગવાનનો ભગત થાય તો પછી તમારા કે તો એવું ન કે. પછી એમ કે હાલો હાલો આપણા સાધુ આવ્યા છે. કારણ કે એને નિશ્ચય થયો, પેલા હતો નહીં અને પછી નિશ્ચય થયો એટલે એમાં મારાપણું આવ્યું, એને નિશ્ચય થયો.